હું ચિરાગ ઝાલા, યુવા કોળી એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ. આજ રોજ નવનીતભાઈને અમે ખબર અંતર પૂછવા આવ્યા છીએ અને બાપાના દર્શન માટે. અમારા માટે ગૌરવની વાત એ છે કે સમાજના આગેવાનો કોઈ બી રાજકીય પક્ષને સાઈડમાં રાખી સમાજની એકતા માટે, સમાજને ન્યાય અપાવવા માટે ભેગા થયા, એકઠા થયા અને એસઆઈટીની રચના પણ કરવામાં આવી. પણ એસઆઈટીની રચના જ્યારે થઈ છે ત્યારે અમારા સમાજના આગેવાનો નેતૃત્વ પર અમને વિશ્વાસ છે કે 2-3 દિવસમાં અમને સારું રિઝલ્ટ મળે અને આ સમાજમાં જે શંકા કુશંકા છે તેનું સમાધાન થાય. રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોની ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે. આગામી દિવસોમાં 2027માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં.